સમગ્ર વિશ્વમાં જેટલું સિકલ સેલનું પ્રમાણ છે તેનાથી 50% જેટલું પ્રમાણ તો માત્ર ભારતમાં જ છે અને એમાં પણ સમગ્ર ભારતમાં જેટલું શિખર થયેલ છે તેમાંથી મોટા ભાગનું પ્રમાણ આદિવાસી વિસ્તારી વાત આપી જિલ્લામાં છે। આજરોજ વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ સોનગઢ ઉકાઈ દ્વારા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ ખાતે સિકલ સેલ અંગે વિદ્યાર્થીઓ જાગૃત થાય, તેમના પરિવાર જાગૃત થાય, શિક્ષકો જાગૃત થાય, સિકલ સેલ મુક્ત સમાજનું નિર્માણ કરી શકાય તેવા હેતુથી વિદ્યાર્થીઓએ સિકલ સેલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું। આ સાથે જ તેમને સિકલ સેલથી બચવા શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી। શાળાના આચાર્ય હરીમભાઈ ગામિત તેમના સ્ટાફ દ્વારા આ કાર્ય માટે સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। સાથે જ પ્રોગ્રામ ઓફિસર મહેશ વર્મા તેમની ટીમે જનજાગૃતિ અને આરોગ્યલક્ષી ખૂબ જ સારું પ્રશંસનીય કાર્ય કર્યું હતું, પોતાની ફરજ નિભાવી હતી। ત્યારે સિકલ સેલ અંગે જાણકારી આપતા ડૉક્ટર, વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકે શું કહ્યું, આવો સાંભળીએ। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી, સોનગઢ। આપનો પરિચય? નમસ્કાર, મારું નામ ચૌધરી રોહિત, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। રોહિતભાઈ, આજે જે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે આપની શાળામાં જે ચકાસણી કેમ્પ અને જાગૃતિ કાર્યક્રમ રાખ્યો તે અંગે આપ શું કહેશો? હાલમાં આપણે જોઈએ તો વિશ્વમાં રહેલા જે કેસો છે સિકલ સેલ એનિમિયાના કેસો જે છે એના 50% કેસો આપણા ભારતમાં જોવા મળે છે। એ પણ એ 50% કેસોમાં આદિવાસી વિસ્તારમાં વધારે આ સિકલ સેલ એનિમિયાના કેસો જોવા મળે છે। તો હવે ભારત સરકારનું સપનું છે કે 2047 સુધીમાં ભારત દેશને સિકલ સેલ એમોનિયાથી મુક્ત બનાવવાનું છે। ત્યારે એ અભિયાન અંતર્ગત જ્યારે બધી સ્કૂલોમાં આ સિકલ સેલ એનિમિયા જાગૃતતા દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અમારી શાળામાં પણ એ દિવસની ઉત્સવભેર અમે ઉજવણી કરી રહ્યા છે, જે અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે। એમાં સવારે અમે રેલીનું આયોજન કર્યું હતું। 9 વાગે અમે સૌ વિદ્યાર્થીઓ મળીને આખા જે ફળિયું છે એ ફળિયામાં અમે રેલી કાઢી હતી। ત્યારબાદ આ સિકલ સેલ ટેસ્ટ કરાવીએ છીએ, જેમાં અમારી આ ઉકાઈ પીએચસીની જે મેડિકલ ટીમ છે એ મેડિકલ ટીમ દ્વારા જે નવા આવનારા ધોરણ 6માં જે એડમિશન લેવાવાળા જે બાળકો છે એમના માટે પણ આ સિકલ સેલ ટેસ્ટ હતો, અને અહીં ભણતા જે બાળકો છે એમના માટે પણ સિકલ સેલ ટેસ્ટ હતો। અને એ સિકલ ટેસ્ટ કરીને અમે જાણીશું કે કેટલા બાળકો આ સિકલ સેલથી પીડાય છે। હવે જે બાળકો તમારા ત્યાં સિકલ સેલવાળા નીકળે તેને અમે વિશેષ શું ટ્રીટમેન્ટ આપો આ સમગ્ર વર્ષ દરમિયાન શાળામાં? સમગ્ર વર્ષ દરમિયાન આ સિકલ સેલથી જે પીડાતા જે બાળકો છે એમને અમે પોષણ આહાર આપીએ છીએ, સમતોલ આહાર પૂરો પાડીએ છીએ, અને અમે દર અઠવાડિયે એમને જે ફોલિક એસિડ જે દવા છે એ દવા પીડાવીએ છીએ। જી, ધન્યવાદ। જી, સિકલ સેલ થયેલા દર્દીએ શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ? સિકલ સેલ થયેલા દર્દીઓને દિવસમાં 10 થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ, ડૉક્ટરની સલાહ પ્રમાણે ફોલિક એસિડની દવા ડેલી ગળવી જોઈએ, અને ઠંડી અને ગરમીમાં શું ધ્યાન રાખવું જોઈએ? ઠંડી અને ગરમીમાં વધારે એમણે ન નીકળવું જોઈએ, વધારે તાળકા તો વધારે ઠંડીમાં એમણે બહારની એક્સરસાઇઝ એવી નહીં કરવી જોઈએ જેનાથી એ લોકોને વધારે થાક લાગે, સમતોલ આહાર લેવો જોઈએ। જી, ધન્યવાદ। જી, આપનો પરિચય? શેખ શલીકાબાનુ અબ્દુલ હાફિઝ શેખ, આઈ એમ અ લેબ ટેકનિશિયન, પીએચસી ઉકાઈ। સિકલ સેલ કોને કહેવાય? સિકલ સેલ એક વારસાગત રોગ છે જે હિમોગ્લોબિનના રક્તકણ HbSના ખામીયુક્ત હિમોગ્લોબિનના કારણે થતું હોય છે, જેના લીધે આપણા આરબીસી જે છે તે દાંતરડા શેપના થઈ જાય છે, જેના લીધે આ રોગ થાય છે। આ રોગના લક્ષણોમાં શું હોય છે? વારંવાર દર્દીને કમળો થતો હોય છે, તાવ આવે છે, સાંધાઓમાં દુખાવો થાય છે, એની શરીર ફિક્કું થઈ જાય છે। હવે આને અટકાવવા માટે શું કરવું જોઈએ? અટકાવવા માટે જે મેરેજ કરતા હોય છે એ લોકોને પહેલાં તો સિકલ સેલ ટેસ્ટ કરવા જોઈએ, જેથી કરીને આવનારું બાળકને સિકલ સેલ ન હોય, 50 હોય કે 30 હોય, જેના લીધે બાળકમાં વારસાગત છે, જેથી એ બાળકમાં જતો હોય, એટલે મેરેજ પહેલાં ટેસ્ટ કરાવવું જરૂરી છે। કઈ વસ્તુઓ જો કરવી જોઈએ અને શું ના કરવું જોઈએ એના અંદર? જી, આપનો પરિચય? મારું નામ છે ગામિત લીઝાબેન શૈલેષભાઈ, મારી શાળાનું નામ PM શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ। આજે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ નિમિત્તે આપની શાળામાં જે લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો અંગે આપ શું કહેશો? આજે
જ્યારે આપણે વિશ્વ સિકલ સેલ એનિમિયા દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે અમારી શાળામાં વિશ્વ સિકલ સેલ એનિમિયા જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં અમને સિકલ સેલ એનિમિયા વિશે થોડી ઘણી માહિતી આપવામાં આવી. આપણા આદિવાસી વિસ્તારમાં તાપી જિલ્લામાં સૌથી વધુ સિકલ સેલના કેસો જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે કે આ આદિવાસી વિસ્તારના લોકો મુખ્યત્વે ખેતી સાથે સંકળાયેલા છે, જેના કારણે તેઓ યોગ્ય પોષણયુક્ત આહાર લઈ શકતા નથી અને યોગ્ય રીતે પોતાના શરીરની સાર સંભાળ રાખી શકતા નથી. તમને આ કાર્યક્રમથી શું લાગ્યું? જાગૃતિ મળીને તમે લોકોને શું કહેવા માંગો છો? દરેક લોકોએ પોતાનો જે સિકલ સેલ એનિમિયાનો ટેસ્ટ છે એ યોગ્ય સમયે યોગ્ય રીતે કરાવતા રહેવું જોઈએ, જેથી આપણે આપણા શરીર વિશે કે આપણી બોડી વિશે, આપણા સ્વાસ્થ્ય વિશે આપણને જાણકારી મળે અને તે રીતે આપણે જાગૃત રહીને તેની યોગ્ય સારવાર થઈ શકે, જેથી આ રોગને આપણે આગળ વધતો અટકાવી શકીએ. જી, ધન્યવાદ.